Forgive your parents. યુવા મિત્રો, તમારા મા બાપને માફ કરી દો. આ વાત સમાજ સ્વીકારશે નહીં જે હું બોલી રહ્યો છું, એ ખાસ કરીને મા બાપ. પણ જે રીતે સમય બદલાઈ રહ્યો છે, જે રીતે યુવાનોની માનસિક સ્થિતિ બદલાઈ રહી છે, એ રીતે આ વ્યવસ્થા છે ને, એ એક અદ્ભુત ભવિષ્ય લઈને આવશે. કેવી રીતે? યુવાનો, સંતાનો મા બાપને માફ કરે, આ સારી વ્યવસ્થા છે, આ શ્રેષ્ઠ ભવિષ્ય લાવશે. હા, એટલા માટે કે મા બાપે જન્મ આપીને પછી ખાસી તકલીફો આપી આપણને. આપણે આપણા પગ ઉપર ઊભા થયા, સમાજમાં સન્માનનીય થયા, આપણું સ્ટેટસ બન્યું, ત્યાં સુધી આ લોકોએ આપણને ખાસી પીડા આપી. એ પીડામાં એવું હતું કે કદાચ રોજની ટક ટક નાનામાં નાની બાબતની સલાહ આપ્યા કરવી, આપણને રોકવા, ટોકવા અને જરૂર પડી છે ત્યારે ઠોકવા. આવું થયું છે દરેકના બાળપણ સાથે. આવું ન બન્યું હોય એ નસીબદાર. આવું બન્યું છે. એટલે શું થયું છે કે આપણે જ્યારે યુવાન થયા અને બધું સ્થિર થયું, ત્યારે આપણને ભૂતકાળનું દરેક દ્રશ્ય યાદ આવે છે કે આ લોકોએ આવું કેમ કર્યું ને આવું ન કર્યું હોત તો હું સાવ જુદો હોત. આવું બધું થાય છે. એટલે મનમાં કદાચ વિવેકી સંતાનો હોય, સંસ્કારી હોય, તો મા બાપને સામે કશું કહેશે નહીં, પણ એની અંદર એક નફરત ઉછેરશે ખરો. હવે મારે યુવાનોને જ કહેવું છે, મા બાપને નહીં, કે માફ કરી દો યાર. એ લોકોએ ખોટું કર્યું, તમને મજા નથી આવી અને હવે આવતી, તોય માફ કરી દો. એનું એક પહેલું કારણ એ કે યાર, એણે જન્મ આપ્યો ત્યારે આપણે વિચારતા થયા કે આ દુનિયામાં આપણને પ્રવેશની તક આપી, બસ એટલું પૂરતું છે. એનો આભાર માનીએ કે તમે અમને તક આપી, તો અમે આ વિશ્વમાં સાચું ખોટું શું છે, તમે શું કર્યું શું નહીં, એ અમે વિચારતા થયા. અમારું એક વ્યક્તિત્વ બન્યું, સમાજ અમને સ્વીકારે છે, અમને નવા અનુભવ મળે છે. બસ આ કારણસર તો માફ કરી દઈએ કે તમે અમને તક આપી. અને મને જે ગમે છે બીજું કહેવું યુવાનોને, એ સંતાનોને એ કહેવું છે, એ એમનો શોખ નહોતો. એમનો શોખ નહોતો, એમની જંગલિયત નહોતી. આ ખરેખર એ લોકો આવું રોક ટોક વગેરે વગેરે કરીને એ આશીર્વાદ હતા. એ ઈચ્છતા હતા કે આપણી જિંદગી બને અને આપણી જિંદગી કોઈ આડા અવળા મકસદ માટે કોઈ વિચિત્ર રસ્તાઓ ન પકડે. એટલે આપણને રોજ કહેતા, આમ કરો, આમ કરો, આમ ન કરો, આમ ન કરો, વારંવાર સલાહ આપ્યા કરતા. અને ત્યારે આપણે એટલા પરિપક્વ નહોતા, આપણા પગ ઉપર ઊભા નહોતા. એટલા માટે એ લોકો આપણને રોક્યા કરતા હતા, ટોક્યા કરતા. એટલે આ સંજોગોમાં જ્યારે આપણી ગેરસમજણો ચાલતી હોય, આપણે અનુભવ ન હોય, અને ત્યારે એ લોકોએ આવું કર્યું હતું, અને છતાંય જો આપણને એવું લાગતું હોય, તો આપણે આપણા મા બાપને વિવેકપૂર્ણ રીતે માફ કરી દેવા જોઈએ. આપણને નથી ગમ્યું તો પણ, કારણ કે આપણું અસ્તિત્વ, આપણું વ્યક્તિત્વ એ લોકોથી બન્યું છે. એટલે ઉપકાર ના માનવો હોય તો કઈ નહીં, પણ નફરત તો યાર નથી જ કરવી. એમને માફ કરી દઈએ. ખરેખર શું છે ખબર છે? શાસ્ત્રે એવું કહ્યું કે સંતાન વારંવાર ભૂલો કરે છે, કરી જ છે દરેક સંતાનોએ, અને મા બાપોએ વારંવાર આપણને માફ કર્યા છે. તો આપણે
ક્યારે આવો વિવેક ના દર્શાવી શકીએ?